11મો અધ્યાય શ્લોક 51-55। અર્જુન ઉવાચ દ્રષ્ટવેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃત્ત સચેતા પ્રકૃતિમ ગત। શ્રી ભગવાન ઉવાચ સુદુર્દર્શમિદં રૂપં દ્રષ્ટવાનસि યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાંક્ષિણ નાહં વેદેન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવં વિધો દ્રષ્ટું દ્રષ્ટવાનસि મામ યથા ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ મત્કર્મ કૃન્મત્પરમો મદ્ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ સ મામેતિ પાંડવ। હવે આપણે એક શ્લોકનો જોઈએ। અર્જુન ઉવાચ, આનાથી આગલા વખતનું હતું સંજય ઉવાચ, એટલે સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે અર્જુન એવું કીધું કે તમે મને તમારું સાદું રૂપ બતાડો, ચતુર્ભુજ રૂપ। હવે અર્જુન કહે છે કે દ્રષ્ટવેદમ દ્રષ્ટવા ઇદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમ અસ્મિ સંવૃત્ત સચેતા પ્રકૃતિમ ગતઃ। એટલે કે અર્જુન બોલે, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું। બરાબર? એટલે હવે મનુષ્ય રૂપ, પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને અર્જુને કૃષ્ણનું આખું અલૌકિક રૂપ જોયું, વિશ્વરૂપ જોયું અને ચતુર્ભુજ રૂપ પણ જોયું, અને અત્યારે મનુષ્ય રૂપે છે એટલે મનુષ્ય રૂપ પણ જોયું। એટલે કહે છે કે હવે આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું। એટલે કે હવે મારો મોહ નષ્ટ થયો છે। હવે ભગવાન પછી કહે છે સુદૂરદર્શમ ઇદમ રૂપમ દ્રષ્ટવાન અસि યત મમ દેવાઃ અપિ અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ। એટલે આ પ્રકારના અર્જુનના વચન સાંભળી શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદુર્દર્શ છે। સુદુર્દર્શ એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે। દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે। ચતુર્ભુજ રૂપ આપણે જોયું હોય તો ચતુર્ભુજ રૂપે ભગવાને ધ્રુવને દર્શન આપ્યા હતા, પ્રહલાદને દર્શન આપ્યા હતા, અને આ દર્શન જોવા માટે લોકો સંતો પણ, દેવતાઓ પણ ખેવના રાખતા હોય છે આ દર્શન માટે। પછી ન અહમ વેદૈહિ ન તપસા ન દાનેન ન ચ ઇજ્જયા એટલે યજ્ઞથી પણ શક્ય એવં વિધ દ્રષ્ટું દ્રષ્ટવાન અસि મામ યથા। અને હે અર્જુન, જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી
હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, કે ન યજ્ઞથી એ જોઈ શકાઉં છું. એટલે કે તું બહુ નસીબદાર છે કે તને મારું આ ચતુર્ભુજ રૂપ તને દેખાયું છે. બાકી વેદોથી એ નહીં, દાનથી એ નહીં, યજ્ઞથી એ નહીં અને તપથી પણ આ રૂપ મારું જોઈ શકાતું નથી. તપ એટલે આ જે પ્રહલાદ અને ધ્રુવે કર્યા ને એવા તપ કરો તો તમને આ ચતુર્ભુજ રૂપ જોવા મળે. પછી કહે છે ભક્ત્યા તું અનન્યયા શક્ય અહમ એવં વિધ અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. એટલે કૃષ્ણ કહે છે અર્જુનને કે વેદ, તપ, દાન અને યજ્ઞ એનાથી હું જોઈ શકાતો નથી, પણ અનન્ય ભક્તિ હોય એનાથી મારું આ રૂપ જોઈ શકાય છે. એટલે આ બધા ભક્ત હતા. પ્રહલાદ ભક્ત હતો, ધ્રુવ ભક્ત હતો, ઇવન નરસિંહ મહેતા પણ ભક્ત હતા. એટલે એમને પણ આ ચતુર્ભુજ રૂપ દર્શન એમને થયા હતા. પછી કહે છે મત કર્મકૃત. એટલે મત કર્મકૃત એટલે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો. એટલે મત કર્મકૃત, મત પરમ, મદ ભક્ત, સંગવર્જિત, નિર્વૈરઃ. નિર્વૈરઃ એટલે વેરભાવથી રહિત. સર્વભૂતેષુ યહ સહ મામ એતિ પાંડવ. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોનો કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. એટલે અહીંયા આગળ ડિફાઇન કર્યું કે આ અનન્ય ભક્તિ એટલે શું. કારણ કે ઉપર કીધું એમને કે અનન્ય ભક્તિ વાલાને હું ચતુર્ભુજ રૂપે દેખાઉં છું. તો અહીંયા આ શ્લોકમાં એક્સપ્લેન કરે છે કે અનન્ય ભક્ત એટલે કોણ, કે જે સઘળા કર્તવ્ય કર્મો મારા ખાતર કરે છે. પછી મારે પરાયણ છે. પરાયણ છે એટલે સમર્પિત છે એમને. અને મારો ભક્ત છે. આસક્તિ વિનાનો છે. આસક્તિ વિનાનો એટલે આસક્તિ શું? આ દુનિયાવી ચીજોમાં આસક્તિ વિનાનો છે. અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે. એટલે કે સર્વ પ્રાણીઓમાં એ મને જ જુએ છે અને મને જુએ તો એમાં એને પ્રેમ ઉપજે. એટલે કે વેરભાવથી રહિત છે. એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. એટલે 4 વસ્તુ કીધી કે સઘળા કામ એમના ખાતર કરવાના, એમને પરાયણ એટલે એકદમ સમર્પિત, પછી એ ભક્ત અને આસક્તિ વિનાનો, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ રહિત. એટલે 5 વસ્તુ હોય તો એ અનન્ય ભક્તિયુક્ત માણસ કહેવાય. અને એવો માણસ એમને પામે છે.
એટલે આપણે પણ આપણા બાળકને કહેવાનું કે તારે પણ ભક્ત બનવાનું છે. કેવો ભક્ત? આસક્તિ વિનાનો. કેવો ભક્ત કે એ સઘળા કામ એમને ખાતર જ કરે, ભગવાનને ખાતર કરે, અને જે એમને પરાયણ રહે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવ રાખે. એટલે આપણા બાળકને આ જ સમજાવવાનું છે કે તારે આવો ભક્ત બનવાનું છે, અને આવો ભક્ત તું બનીશ તો ભગવાન તારું યોગક્ષેમમ વહામ્યહમ, ભગવાન તારું યોગક્ષેમ સંભાળશે. તારો પુરુષાર્થ અને જે 4 પાયા છે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ 4 પુરુષાર્થ તારે કરવાના, પણ એ બધું જ મને સમર્પિત કરવાનું. તો હું તારું યોગક્ષેમ હું ચલાવીશ. અને આનું સોલિડ પ્રૂફ સાથે એમણે કર્યું પણ છે કે નરસિંહ મહેતા એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એટલે એ ધર્મ તો એ ભજન ને બધું કરતા હતા, એમનું જીવન પણ ધર્મમય જીવતા હતા. અર્થ, હવે એમની દીકરીનું મામેરું કરવાનું આવ્યું, કુંવરબાઈનું મામેરું, તો એ સમાજમાં હતા અને સમાજના રીત રિવાજો એમને કરવાના હતા, પાળવાના હતા, પણ એ જે કંઈ કરતા હતા એ બધું પ્રભુને સમર્પિત કરતા હતા. એટલે કૃષ્ણએ એમનું ખુદ એ મામેરું કરી આપ્યું. એટલે કૃષ્ણ એમનું યોગક્ષેમ કરે છે. એક જ મિનિટ. કૃષ્ણ એમનું યોગક્ષેમ કરે છે. એટલે આવા ભક્ત આપણે બનીએ તો આપણને કૃષ્ણની પ્રાપ્તિ થાય. એટલે આપણે આપણા બાળકને પણ એવું કહેવાનું કે તારે પણ આવા ભક્ત બનવાનું છે.